આજ કેવડો ઉત્સવ જેવો દિવસ છે કે જે રીતે જંગલ ગામની અંદર વસાણી ફાઉન્ડેશન દ્વારા એક સોલાર આખું ગામ બને, જિલ્લાનું મોટું ગામ સોલાર માટે બન્યું છે તે જંગલ ગામ હશે અત્યારે. કારણ આપણા જિલ્લાની અંદર 2 ગામ બન્યા છે, એક દુધાળા અને ત્યારબાદ જંગલ. હું વસાણી પરિવારનો પણ આભાર માનું છું. માત્ર વસાણી પરિવારનો આભાર પૂરતું નહીં રાખવી, હરેશભાઈ ભવિષ્યમાં જે કંઈક આપવાનું થશે એની તૈયારી પણ રાખજો. હું મારા મિત્ર તરીકે તમારી પાસે સાથે માંગુ છું કે આ ગામના લોકો જે માંગણી કરશે તમારે આપવાની તૈયારી પણ રાખવાની છે. મારે પરસોત્તમભાઈ ગેવરિયાને પણ યાદ કરવા પડે, અમરાપુરના જે રીતે પોતાના ગામની અંદર દાસભાઈ ગેવરિયા, એમને ઉર્ફે પરસોત્તમભાઈ ગેવરિયા કે માવજીભાઈ ભીમાણી, કેશુભાઈ અને સિમનભાઈ ઢોલરિયા, આ 3 લોકોએ ભેગા થઈ ગામની અંદર 15 વીઘા જમીન ગામના તળાવ બનાવવા માટે લઈ દીધી છે. તો વિચાર તો કરો કે દાતાઓ ગામમાં તળાવ બનાવવા માટે જમીન લઈ દેતા હોય અને એમાં આપણે કઈ પાછા પડવાનું થાય ના જ થાય. સરકાર માગે એ પ્રમાણે તમારી સાથે ઊભી છે. જે રીતે દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ જળ માટે જે રીતે કામગીરી કરી રહ્યા છે, જળ શક્તિ મંત્રી આદરણીય પાટીલ સાહેબ પણ ખૂબ એમાં ઉત્સાહ સાથે આગળ વધી રહ્યા છે. દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબને પણ આપણે યાદ કરવા પડે. રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ હર્ષભાઈની જોડી જે રીતે સમગ્ર રાજ્યની અંદર જે રીતે કામગીરી કરી રહી છે. મિત્રો, લેખા જોખા તો ટાઈમે થતા હોય છે, પણ ખોટા લોકો આપણે કઈ ગેરમાર્ગે ન દોરી જાય એની પણ આપણે કાળજી રાખવાની છે. સાબડું જોજો એકવાર, કયું સાબડું નભે છે તો તમને ખબર પડશે. હું તો જાહેરમાં કહું છું, 40 વર્ષનો હિસાબ માંગો અને છેલ્લા 3 વર્ષનો હિસાબ આપવા માટે હું તૈયાર છું. ભૂતકાળમાં કોંગ્રેસના પણ ધારાસભ્યો હતા, એમને શું કર્યું એનો પણ હિસાબ માંગજો. અમે ટાઈમે હિસાબ આપવા માટે બંધાયેલા છીએ. અમે બોલવી પૂરું કરી છે, એનું સર્ટિફિકેટ તમારા લોકોએ આપવાની કોઈ જરૂર નથી. આ બેઠેલો અમારો મતદાતા, અમારો ખેડૂત આપશે. એમને ભરોસો છે આગામી દિવસોની અંદર ઘણા બંગાઓ ફેંકવા માટે આવી રહ્યા છે, પણ એ ગપગોળા સીધા બારોબાર હોય જાય એની જવાબદારી તમારી છે, આ બેઠેલા મતદારની છે. એ પ્રકારની કામગીરી આપણે બધા સાથે મળીને કરવાની છે. હું તમને જાહેર મંચ પરથી વિશ્વાસ અપાવું છું કે જે રીતે 5 ધારાસભ્યો ભેગા થઈ સંસદ સભ્ય, જિલ્લા ભાજપની ટીમ અમરેલીના વિકાસ માટે કોઈ પણ જગ્યાએ ઉડી નહીં ઉતરે, તમને જાહેરમાંથી ખાતરી આપું. એવી જ રીતે એક વાત કરવાની મારે રહી ગઈ. આ વિસ્તારમાં પીટી છે મારી પાસે. અગાઉ હું અમરાપુરના તળાવનું ખાતમુહૂર્ત કરવા ગયો, એ પેલા બરવાળામાં ખાતમુહૂર્ત કરવા ગયો, ત્યારે બધા મારી પાસે વાત એવી કરે કે આપણે 2-5 તળાવ ગીર ગંગા મારફત કરવા જોઈએ જેથી કરીને ફાયદો થાય. હવે અરવિંદભાઈ બધી અલગ અલગ ડિઝાઇન લઈને મારી પાસે આવતા હતા. હું ત્યારે કોઈ ના ન પાડતો, 2-5 તળાવ કરવા છે કરશું રસ્તો. એકવાર દિલ્હીભાઈ સખિયાની બધા મને મળ્યા કે 5 તળાવ વ્યવસ્થિત થઈ જાય એવા તમે ક્યાંક પ્રયત્ન કરો તો સારી વાત છે, આપણે કરશું ક્યાંક ભવિષ્યમાં. પણ મેં ત્યારે નક્કી એવું કર્યું હતું, 2-5 તળાવ કરે આ વિસ્તાર પૂરતું નહીં થાય. નાગરાજ દાદાની ક્યાંક કૃપા વરસશે, જેથી પણ કરશું. એક સાથે 45 અમરેલી વિધાનસભા એક સાથે 115 તળાવ કરવા છે. આવો મનમાં નિર્ધાર કર્યો હતો, કોઈ સાથે વાત કરી નહોતી, અને 115 તળાવ અમરેલી વિધાનસભામાં બનાવવા એ મનથી મેં નક્કી કર્યું હતું. આજે આ તો ટેલર છે, પિક્ચર તો ભી બાકી છે. મિત્રો, અમરેલી વિધાનસભા તો થશે, પણ ભવિષ્યમાં આપના આશીર્વાદ હશે તો અમરેલી જિલ્લો પણ બની જશે. એ પ્રકાર આખા જિલ્લાની અંદર તળાવની કામગીરી માટે આપણે આગળ વધી રહ્યા છીએ. મારા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ, દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સહૃદય આભાર પણ માનવો પડે કે જે રીતે આપણે કામ કરવાનો મોકો આપ્યો છે, જે ભરોસો મૂક્યો છે, એ ભરોસાના આધારે આ રાજ્યના મુખ્યમંત્રીએ અને નાયબ મુખ્યમંત્રી સાહેબ સાથે મારી ચર્ચા થઈ કે સાહેબ અમારા